નમસ્કાર મિત્રો, ઓનલાઈન એક્ઝામમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે આપણે વન્યજીવના 1 થી 50 જેટલા MCQ લઈને આવ્યા છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે પહેલો વિકલ્પ જોઈશું કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે। જો તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તો એ કયું છે, તો વાઘ આવશે। પછી બીજો પ્રશ્ન છે કે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે। તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે, તો મોર છે। આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું કે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે। જો જે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે તો શું આવશે, તો તેમાં કમળ આવશે। પછી ચોથો પ્રશ્ન છે કે ગુજરાતના રાજ્ય પ્રાણી અને રાજ્યના પક્ષીના નામ જણાવો। જે ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષીના નામ જણાવો, તો રાજ્યનું પ્રાણી સિંહ જ આવશે। જે ગુજરાત રાજ્યનું પ્રાણીનું શું આવશે, તો સિંહ આવશે અને રાજ્ય પક્ષી શું આવશે, તો સુરખાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે આપણે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર મુખ્ય મથક કયું છે। જે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું મુખ્ય મથક કયું છે, તો શું આવશે, ગ્લાન્ડ આવશે અને તે ક્યાં આવેલું છે, તો તે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે। ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો। જે ભારતના છે એનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન શું, તેનું નામ જણાવો। જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને તે ક્યાં આવેલું છે, તે ઉત્તરાંચલમાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે કે ભારતમાં વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી। જે ભારતમાં છે તે વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી, તો વર્ષ 1972માં વાઘ પરિયોજના હેઠળ 23 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપવામાં આવ્યા હતા। જે 1972માં છે એ રાષ્ટ્રીય વાઘ પરિયોજના શરૂ કરવામાં આવી હતી અને 23 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી હતી। પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે। જે અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે, તો બાલ્ડ ઈગલ આવશે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે કયું વન્ય પ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે। જે કયું વન્ય પ્રાણી છે જે પોતાના મરણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે, તો શું આવશે, તેમાં દીપડો આવશે અને ઇંગ્લિશમાં તેને પેન્થર કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે। જે ઓસ્ટ્રેલિયા છે તેનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો શું આવશે, કાંગારૂ આવશે। પછી ન્યૂઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે, તો શું આવશે, કીવી આવશે। આ પક્ષી ઉડી શકતું નથી। આપણે 12મો ક્વેશ્ચન જોઈશું કે લુપ્ત થયેલો ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું નથી। જે લુપ્ત થયેલો ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું નથી, તો મોરિશિયસ ટાપુમાં જોવા મળતું નથી। પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે, ઈસ્ટર્ન ગોસહોક છે। પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે, તો પંજાબનું રાજ્ય પ્રાણી શું છે, આપણને બધાને ખબર જ હોય, તો શું આવશે, કાળિયાર આવશે। દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે, તો શું આવશે, ગ્રીનલેન્ડ ઉત્તર પૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે। ભારતમાં કઈ કઈ જાતિના રીંછ જોવા મળે છે। જે ભારતમાં છે આપણે કઈ કઈ જાતિના રીંછ જોવા મળે છે, અલગ અલગ જાતિના રીંછ જોવા મળતા હોય છે। તો હિમાલયમાં શું જોવા મળે, હિમાલયના બ્રાઉન બિયર, ત્યાં આ પ્રકારના રીંછ જોવા મળે છે। પછી એશિયાટિક બ્લેક બિયર જોવા મળે છે, પછી સ્લોથ બિયર જોવા મળે છે, પછી સન બિયર। આ 4 પ્રજાતિ રીંછની જોવા મળે છે આપણા ભારત દેશમાં। સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે। જે સિંહ છે મોટા ભાગે કઈ સમયે ગર્જના કરતા હોય છે, સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં સિંહ ગર્જના કરે છે। જે સૂર્યાસ્ત થવાની 1 કલાકની વાર હોય ત્યારે સિંહ ગર્જના કરે છે। પછી બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે। જે બિલાડી છે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે, તો દિવસમાં 16 કલાક સુધી સૂવે છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે। જે ભારતમાં છે પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે, તો હુલોક ગિબન, તે આસામમાં જોવા મળે છે। નર કાળા રંગના અને સોનેરી રંગના હોય છે, માદા સોનેરી રંગના હોય છે અને નર કાળા રંગના હોય છે। આ આપણને વાનર છે એ ક્યાં જોવા મળે છે, તો આસામમાં જોવા મળે છે।
પ્રાણી જાતમાં સર્વસામાન્ય સંવર્ણનની પદ્ધતિ કઈ ગણાય છે? જે પ્રાણી જાતમાં છે સર્વસામાન્ય સંવર્ણનની પદ્ધતિ કઈ ગણાય છે? તો શું આવશે એમાં? પોલીગેમી, એકી વખતે એક કરતાં વધુ પતિ પત્ની હોય તે બહુપત્નીત્વ કે પતિત્વ કહે છે. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે કઈ દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે? જે કઈ દરિયાઈ જીવો છે તે ઝવેરાત તરીકે વપરાય છે? તો શું આવશે? કોરલ તથા પર્લ આવશે, મોતી અને પરવાળા. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે અને કે દવામાં વપરાય છે? જે કયું કીટક છે જે રોયલ જેલી ઉત્પન્ન કરે છે અને તે દવામાં વપરાય છે? તો મિત્રો આવા પ્રશ્ન તે ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાતા હોય છે. જે હમણાં બાકીના દિવસો રહ્યા છે તેમાં પૂછવાની સંભાવના રહેલી છે. તો શુંમાં આવશે? તેમાં મધમાખી આવશે. તો કયા પ્રાણીમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે? તો સાઇબેરિયાના આઈબેક્સમાંથી થાય છે. કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે? આ કયું એશિયાઈ પ્રાણી છે તે સતત મારવામાં આવે છે? આ પ્રાણીને તેને સતત મારવામાં આવે છે અને તેના આંસુ છે એ પ્રેમના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. તો આવો પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે પરીક્ષામાં. તો તેમાં શું લખવું આપણે? તો ડુગાંગો દરિયાઈ, ગાય, વનસ્પતિ, આહિર, કદરાવ, દરિયાઈ સસ્તન પ્રાણી. તો આ પ્રાણીમાં આ જવાબ આવી શકે. 25માં આપણે જોઈશું કે દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે? જે દુનિયામાં છે એ સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળતી હોય છે? તો અને તે ક્યાં જોવા મળે છે? ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરિયર રીફ ખાતે, જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે, ત્યાં જોવા મળે છે. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે સાહુડી સામનો કેવી રીતે કરે છે? જે સાહુડી હોય મિત્રો, સાહુડી તો આપણે ગામડાના લોકોએ તો જોઈ લીધી છે કે સાહુડી ક્યાંને કહેવાય. તો સાહુડી રહી પોતાના પાછળના કાંટા દ્વારા સ્વ બચાવ કરે છે. જે સાહુડી છે તે બી એને મારવા જાઓ એટલે તે પોતાના કાંટા ઊંચા કરી નાખે અને તે તમને વાગતા હોય છે, તેના દ્વારા તે પોતાનો બચાવ કરે છે. જે પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે? તો એના વપરાય શું વપરાય છે? ડોર્સલ વપરાય છે અને પીઠ પરનું હોય છે. તો 28મો પ્રશ્ન જોઈશું કે બાહ્યકાર વિદ્યા રૂપ વિદ્યા માર્કોલોજી કોને કહેવામાં આવે છે? તો આવો પ્રશ્ન મિત્રો ફર્સ્ટની પરીક્ષામાં પૂછાતો હોય છે. પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રના રૂપ વિદ્યા અને આકાર વિજ્ઞાન કહેવામાં આવે છે. એપીકલ્ચર એટલે શું? આવો મિત્રો ફોરેસ્ટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે તેમાં જવાબ શું લખવાનો? મધના વેપારી ઉત્પન્ન માટે મધમાખીનો ઉછેરને એપીકલ્ચર કહે છે. જે મધમાખી હોય એના મધપૂડા બનાવતો હોય, જેનું મધ ઉતારીને વેચતો હોય, એને શું કહેવામાં આવે છે? મધની ખેતી કરતો હોય ટૂંકમાં, એને શું કહેવામાં આવે છે? એપીકલ્ચર કહેવામાં આવે છે. મધુમક્ષિકા પાલન કહે છે. હર્પેટોલોજી. હર્પેટોલોજી એટલે શું? હર્પેટોલોજી એટલે શું કે સાપ અને ઉપજીવી પ્રાણીઓના શાસ્ત્રને હર્પેટોલોજી કહેવામાં આવે છે. કોન્કોલોજી એટલે શું? કોન્કોલોજી આવા સામાન્ય પ્રશ્નો છે તે મિત્રો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મૃદુકાય મોલસ્ક, કચરાવાળા પોચા શરીરના પ્રાણીઓના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે. પછી આપણે 32મો પ્રશ્ન જોઈશું કે ઇથોલોજી એટલે શું? ઇથોલોજી એટલે મિત્રો શું થાય? આપણે પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવામાં આવે છે. પછી લિમોનોલોજી એટલે શું? કે તાજા પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લિમોનોલોજી કહેવામાં આવે છે. નેક્ટોન એટલે શું? પ્રાણીઓ કે જે પાણીના ઉપરની સપાટી ઉપર તરે તેને નેક્ટોન કહેવામાં આવે છે. જો મિત્રો તમારે આની પીડીએફ લેવી હોય તો કોમેન્ટમાં મને જણાવજો, એટલે હું તમને આ પીડીએફ આપી દઈશ. તો આપણે 35મો પ્રશ્ન જોઈશું કે એન્ટોમોલોજી એટલે શું? જે કીટકો જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી કહેવામાં આવે છે. જંતુશાસ્ત્ર કીટક વિજ્ઞાન કહેવામાં આવે છે.
ટેક્સીડર્મી એટલે શું? ટેક્સીડર્મી એટલે શું થાય છે કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીમીટર કહેવામાં આવે છે. જે મિત્રો કોઈ પણ પક્ષી પ્રાણી કે મરી ગયું હોય તો તેને સાચવવા માટે જે મસાલો ઉપયોગ કરવામાં આવે છે, પાવડર, તેને શું કહેવામાં આવે છે? ટેક્સીડીડરથી કહેવામાં આવે છે. હેલિમિન્થોલોજી એટલે શું? પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસને હેલમિન્થોલોજી કહેવામાં આવે છે. પછી વેડર એટલે શું? વેડર એટલે પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવામાં આવે છે. આવા નાના નાના પ્રશ્નો ફર્સ્ટની પરીક્ષામાં પૂછાતા હોય છે. બ્લબર એટલે શું? બ્લબર દરિયાઈ પ્રાણીની ત્વચાના નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવામાં આવે છે. પછી ઇક્રોપેટ્રીસાઇટ એટલે શું? બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઇક્રોપેરેસાઇટ કહેવામાં આવે છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણીઓ જોવા મળે છે? જે કચ્છનું રણ છે તેમાં કેવા પ્રકારના માંસભક્ષીઓ જોવા મળે છે? જે શું કહેવાય, આપણે બીજાને મારી નાખતા હોય છે તેવા કયા પ્રાણીઓ જોવા મળે છે? જે પહેલા નંબરે શું છે? ગસ જોવા મળે છે. એને શું બીજા નામે? હેણોત્ર કહેવામાં આવે છે. આપણે ગામડાની ભાષામાં હેણોત્ર કહે છે, પણ એને આમાં ગસ કહેવામાં આવે છે. કે રણનું શિયાળ, એક શિયાળ હોતા જોવા મળે અને એક વરુ જોવા મળે. 42મો પ્રશ્ન છે કે આપણે પૂર્ણ રૂપો જણાવો. જે પૂર્ણ રૂપો છે તે નાના ટૂંકા ટૂંકા નામો હોય એના પૂર્ણ રૂપો જણાવો. આ મિત્રો ફર્સ્ટ ગાર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે કે આ તેનું પૂર્ણ નામ જણાવો. તો આપણને શું પહેલો પ્રશ્ન પૂછે કે WWF એનું પૂર્ણ નામ જણાવો. તો આપણને એ જ ન ખબર WWF એટલે શું, પણ ત્યાં વાંચેલા હોય તો આપણે લખી શકીએ. તો WWFનું પૂર્ણ નામ શું થાય? તો કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર થાય છે. કે પછી BNHS બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એનું પૂરું નામ એ થાય છે. INTACH એનું પૂર્ણ નામ શું થાય? તો કે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ્સ એન્ડ કલ્ચર હેરિટેજ. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. 5મા નંબરનું છે કે આપણે GER ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, જાણે ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં આવેલું છે. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે CITES કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ, CZA તેનું પૂર્ણ નામ શું થાય? તો કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી. WII તેનું પૂર્ણ નામ શું થાય? કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. CEE નું પૂરું નામ શું થાય? કે સેન્ટ્રલ ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. આપણે 43મો પ્રશ્ન જોઈશું કે ડાયનોસરનો અર્થ શું થાય? જો જે ડાયનોસર છે જે પહેલાં ઘણા વર્ષો પહેલાં થઈ ગયેલા, તો એનો અર્થ શું થાય? તો તેનો અત્યારના જમાનામાં અર્થ થાય કે ભયાનક ગરોળી. તે ગરોળીના પ્રકારના આકારમાં છે એટલે તેને આ નામ આપવામાં આવ્યું છે. કે સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે? જે સૌથી વધુ આયુષ્ય ધરાવતો પ્રાણી હોય તો તેનું કયું છે? તો શું આવશે? કાચબો. અને તે કેટલા વર્ષો સુધી જીવી શકે? તો તે 300 વર્ષ સુધી જીવી શકે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો. જે આંતરરાષ્ટ્રીય છે એ ખ્યાતિ પામેલ ભારતીય પક્ષીવિદનું નામ શું છે? તો આવો પ્રશ્ન મિત્રો પૂછાતો હોય છે. તો તેમાં શું લખવું? ડૉક્ટર સલીમ અમલી એનો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે? જો માણસ પછી જે સૌથી વધારેમાં વધારે બુદ્ધિશાળી હોય તો કયું આવશે? તો માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી સૌથી વધુ હોય પ્રાણી તો શું આવશે? ડોલ્ફિન આવશે. અને તે કયું છે? જળચર પ્રાણી છે, તે જળમાં રહે છે. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? જે આ મિત્રો ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાવાની સંભાવના રહે છે. કે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે? તો ઝૂઓલોજિકલ ગાર્ડન. અને અલીપુર તને ક્યાં આવેલું છે? કલકત્તામાં આવેલું છે. આ પણ તેનો યાદ રાખજો. પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોઈની હોય છે? સોરી મિત્રો, જાડી ચામડી કોઈની હોય છે? કે પ્રાણીઓમાં સૌથી જાડી ચામડી કોઈની હોય છે? તો વેલ અને શાર્ક, વેલ શાર્કની હોય છે. કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ
પરફ્યુમ તરીકે વપરાય છે. જે કયું હરણ છે એને મારીને જેનો પદાર્થ છે તેના ઉપર પરફ્યુમ બનાવવામાં આવે છે. તો કસ્તુરી મૃગ આવશે. તેમાં શું કયું હરણ આવશે? કસ્તુરી મૃગ. અને ત્યાં એ જે હરણ હોય તેની નાભીમાંથી કાઢીને કસ્તુરી બનાવવામાં આવે છે. કયા દેશમાં કુદરતી વાદળી મળી આવે છે? કયા દેશમાંથી કુદરતી વાદળી મળી આવે છે? તો કયા દેશમાં મળી આવે છે? તે ગ્રીસ દેશમાંથી મળી આવે છે. મિત્રો, તો આપણે અહીંયા 50 ક્વેશ્ચન સુધી રાખીએ છીએ અને બીજા આગળના ક્વેશ્ચન તો આપણે તે કાલે લઈશું. અને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, તેથી તેમને પણ ઉપયોગી બની રહે. તો આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.